હું ફાર્મસી કોલેજમાં મોડાસા ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને હું અત્યારે પહેલાં તો બધાને હેપી દિવાળી, પ્રોસ્પરસ ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ. અને હું દિવાળી ઉપર જ એક મેં મિમિક્રી તૈયાર કરી છે હમણાં, તો એ હું આપણી સમક્ષ રજૂ કરું છું. હવે એવું છે કે દિવાળી સમયે એમ સમજી લો કે વિપુલભાઈએ પંડ્યા સાહેબે દિવાળી ઓર્ગેનાઇઝ કરી છે અને બધા એક્ટરોને બોલાવે છે જુદા જુદા, અને બધા પછી ફટાકડા ફોડે છે એમની રીતે, એમની સ્ટાઇલમાં. અને એ વખતે દિવાળીના જે સ્લોગન આપણે વેરમેરાવી લઈને નીકળીએ એટલે બધા બોલીએ છીએ આપણે, આજ દિવાળી કાલ દિવાળી. તો બધા એક્ટરો પોતપોતાની સ્ટાઇલમાં દિવાળીની મજા લે છે અને હું અહીંયા રજૂ કરું છું. સૌથી પહેલાં બપોરિયા સળગાવે છે ગુલશન ગ્રોવર. લાલ પીળા બપોરિયા, લાલ પીળા બપોરિયા, ડર્ટી માઇન્ડ. પછી ગુલશન ગ્રોવર પછી આવે છે ડેની ડેંગઝોપ્પા. એ ડેની ડેંગઝોપ્પા હોય છે એ ફટાકડાથી એને બીક લાગતી હોય છે, ખાલી અવાજ મોટો છે. અને એ એવું થાય છે કે એના માણસો ફટાકડા ફોડતા હોય છે ધીમે ધીમે અગરબત્તીથી. તે બાજુમાં સન્ની દેઓલ ઊભો હોય છે, વગર અગરબત્તીએ સીધા દીવાથી સુતળી બોમ્બ ફોડે છે. એટલે પછી ડેની એને બોલાવે છે, એના માણસો પકડીને લાવે છે. काशीनाथ, तुमने मेरे सारे पटाखे जला दिए और सुतली बम तुमने छूटते फेंके. तो सनी देओल कैसे, अगर मर्द बनने का इतना ही शौक है कातिया, तो पहले टेटा जलाना सीख ले, उसके बाद गिदरा जलाना और आखिर में सुतली बम जलाना. तो कातिया कैसे, तुम मेरे लिए बोलो तो मैं तुम्हें और पटाखे दूंगा. पटाखे जलाने के लिए जिगरा चाहिए होता है. तू चाहता कि मैं तेरे लिए सुतली बम फोड़ूं, तू कहे तो तारामंडल जलाऊं और तू कहे तो गिदरे जलाऊं. तो क्या हुआ, उससे तुम्हारी आबरू और बढ़ेगी. एक मजदूर का आदत आ गया, ये तारामंडल के मसाले को भी सुतली में लपेट के बम बना सकता है. तू अपना काम कर, मैं अपनी देखता हूँ. પછી એના પછી ઓમ પ્રકાશ આવે છે. ઓમ પ્રકાશ દાદા વિચારા એને અશોક કુમાર બે દાદા મુનિ અને ઓમ પ્રકાશ બંને જોડે બેસીને અને પ્રાણ ત્રણેય જણા જોડે બેસી અને બહુ તારામંડળ ને ટીકડી ને એવું બધું ફોડતા હોય છે. તો ઓમ પ્રકાશ કહે છે, दादा मुनि मेरे लिए तारामंडल लेके आओ. दादा मुनि कहते हैं, ओम प्रकाश एक तारामंडल तो मेरे पास नहीं है, मेरे पास डोरी है, अगर तू डोरी से जला सकता है तो जला दे. બાજુમાં પ્રાણ સાહેબ બેઠા હોય છે. પ્રાણ સાહેબ એમની ટીકડી ફોડવાની, એમની ટીકડી હવાઈ ગયેલી હોય છે, ટીકડીમાં કશું હોતું નથી, પણ એમને દેખાતું નથી કે ટીકડી ખરેખર ફૂટી ગયેલી ટીકડી લઈને બંદૂકમાં નાખી પછી ટીકડી નથી ફૂટતી, એ તો જાતે અવાજ કાઢે છે ટીકડી. ફાટ 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 ફટાફટ ફાટ. દસો પર હવે દાદા બોલે, હવે तेरी बंदूक में टिकड़ी नहीं है, तुम अपना काम करो बरखुरदार. टिकड़ी की आवाज मुंह से ही निकालनी पड़ती है. एना પછી આવે છે સોરી અમિતભાઈ, આપણે સમય મર્યાદા છે. સરસ, બહુ પરફોર્મન્સ. અને મિમિક્રીમાં તમે ખાલી સેકન્ડ આર્ટિસ્ટ છો. હમણાં આશીષભાઈનું આપણે જો તમારું પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ છે. સર એક ક્લાસ નાના પાટેકરનું છે. હા ચલો વાંધો નહીં. નાના પાટેકરનું તમારા વાઈફ કે છે તો ચોક્કસ આપણે એમને. નાના પાટેકર એટલે બધા બીતા હોય છે કે નાના પાટેકરને કંટાળો આવી જાય છે આ બધું, કે આ શું યાર, આ ટીકડી નથી ફોડી શકતા ને આ બોમ્બ ફરગાવતા નથી. એટલે નાના પાટેકર આવે છે બધાની વચ્ચે. आ गए सब दिवाली मनाने के लिए. किसी की बंदूक में टिकड़ी नहीं है, कोई तारामंडल नहीं जला सकता, कोई टेटा फोड़ने से डरता है, कोई गिदरा फेंकता है. मैंने बचपन में पढ़ा था दिवाली एक लाइट का त्योहार है, फेस्टिवल है. उसमें खाने का रहता है, जलाने का रहता है, लेकिन दूसरे के घरों को नहीं जलाने का रहता है. ला सनी चल ला स्काई शॉट ला, उसमें सुतली बम जला के डाल दे चल. ओके, तो बाबा बहुत सरस.